નમસ્કાર મિત્રો, હું છું ભરતસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ ચાવડા વેલકમ. મિત્રો, હવે આપણે વાત કરીએ તો કે આવનારા માવઠાની જે 18-19 તારીખના જે એક કમોસમી વરસાદરૂપી માવઠું થવાની શક્યતાઓ દેખાયેલી છે. તો મિત્રો, તેમની અંદર જે આપણે 18 તારીખે બપોર પછીથી રાજસ્થાન, કચ્છ બાજુ ને ઉત્તર ગુજરાતના ભાગની અંદર રાજકોટ સુધી વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહેલી છે. અને તે પછીથી રાતના અને 19 તારીખના જે ઓલ ઓવર ગુજરાતનો સૌરાષ્ટ્રના કાંઠારા ભાગો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સુધી, મધ્ય સૌરાષ્ટ્ર સુધી લગભગ કાંઠારા વિસ્તારોને બધેને કવર કરી દે તેવી શક્યતાઓ છે મિત્રો. એટલે આજુ વખતે કોઈ પણ ખેડૂતોએ વહેમમાં ન રહેવું કે અમુક વિસ્તારોની અંદર છાંટાછૂટી રહી શકે. એટલે એ લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર છાંટાછૂટી પણ થવાના છે અને લગભગ વિસ્તારો કવર કરે અને થોડીક માવઠાની શક્યતાઓ વધારે રહેલી હોવાથી ખેડૂત મિત્રોએ આપણો સારો અને દાણો પાક બંને સાચવવા કાળજી લેવી પડશે. એટલે ઓલે વખતે જે કંઈ આપણે અગાઉનું આ પહેલાનું જે માવઠું હતું તેમાં અમુક ગીર વિસ્તારના ભાગોની અંદર થોડોક વરસાદની શક્યતા વધારે રહેલી હતી અને આપણે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તારોમાં ઓછો હતો. એટલે કે એવું નહીં સમજવાનું કે આજુ વખતે પણ એવું રહી શકે. એટલે કે ઉત્તર ગુજરાતમાંથી જે પસાર થયેલી સિસ્ટમો જે આપણે ગુજરાતના સૌરાષ્ટ્રના કાંઠારા વિસ્તાર સુધી લંબાઈ તેવી શક્યતાઓ છે. અને જે આપણે કીધું એમ કે કચ્છ, ભુજથી રાજસ્થાન સુધીના ગુજરાત, સૌરાષ્ટ્રના લગભગ રાજકોટ સુધીના ભાગમાં 18 તારીખે બપોર પછીથી શક્યતાઓ રહેલી છે. અને ઓલ ઓવર ગુજરાતમાં સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર 19 તારીખના વરસાદ પડે એવી પણ શક્યતાઓ દેખાય છે. એટલે મિત્રો, ખાસ કાળજી લેવાની છે આજુ વખતે કે સારો અને દાણો આપણે ઢાંકી અને રાખવાને કોઈ પણ ખેડૂતોને તૈયાર થયેલો પાક પડ્યો હોય તો તેને સાચવી લેવો. એટલે કે જેથી કરીને આપણો પાક બગડે નહીં, સારો અને દાણો બને. તો મિત્રો, આ હતી વરસાદની સંપૂર્ણ માહિતી. અને જે આપણે 18-19 તારીખના જે વધારે વરસાદની જે કોઈ શક્યતાઓ હશે તો અમે નેક્સ્ટ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપશું.